નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સોમવારના શુભ દિનથી શ્રાવણ માસની થઈ શરૂઆત. શિવ ભક્તોમાં ખુશી સાથે મંદિરોમાં દર્શન કરવા જામી ભીડ. હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો. આજથી શરૂ થયેલા શ્રાવણ માસની સાથે શંકર ભગવાનનો વાર સોમવાર પણ હોવાથી શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવ ભક્તોની દર્શનાર્થે ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસ એટલે શિવ ભક્તિનો માસ ગણવામાં આવે છે, ત્યારે ભક્તો દ્વારા પોતપોતાની શ્રદ્ધા ભક્તિ પ્રમાણે આ માસમાં ઉપવાસ, એકટાણા જેવી ઉપાસના પણ કરવામાં આવે છે. તો કોઈ મૌન વ્રત ધારણ કરીને શિવ ભક્તિ કરતા હોય છે, ત્યારે શિવને રીઝવવા માટે જળથી લઈને બીલીપત્ર, ફળફળાદી, ધન ધાન્ય સહિતના અભિષેક, તો દૂધની લોટી, ધતુરાના ફૂલ, મહાઆરતી, મહાપ્રસાદ વગેરેથી પણ શિવના ભક્તો ભોળા શંભુને રીઝવવા અનેરા ઉત્સાહ સાથે શ્રાવણ માસની ઉજવણી કરતા હોય છે. ખાસ શ્રાવણ મહિનાના સોમવાર દરમિયાન મેળાઓ પણ ભરાય છે. શ્રાવણ માસમાં આમ તો અનેકવિધ ભક્તિ થાય છે, જેમાં દશામાના વ્રત, શીતલા સાતમ, કૃષ્ણ જન્માષ્ટમી વગેરે તહેવારો અને ચોમાસાની સિઝનનો આહલાદક વાતાવરણ, અને તેમાં પણ હાલ તો મેઘમહેર પણ થઈ ચૂકી છે. ત્યારે ભક્તિ સાથે વ્રત, તપ અને આરાધનાની અનેક ઘણું ફળ આપનારા ભોળાનાથના મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તો હિંડોળા ઉત્સવ પણ શરૂ થઈ ગયો છે, ત્યારે સમગ્ર શ્રાવણ માસની ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી કરતા ભક્તોને આ મહિનો ફળદાયી નીવડે તેવી પ્રાર્થના સાથે શુભેચ્છા પાઠવીએ છીએ. આજથી દશામાના વ્રતની થઈ શરૂઆત. ગઈકાલ સુધી મૂર્તિ ખરીદવા ઉમટ્યા લોકો, તો 35 વર્ષથી મૂર્તિ વેચતા માજીએ આપી શુભેચ્છા. આજથી શરૂ થતા દશામાના વ્રતની સર્વે ભાઈઓ બહેનોએ ગઈકાલ સુધી મૂર્તિની ખરીદી કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી માતાજીના વ્રત રાખવાની ખૂબ જ પ્રમાણમાં શ્રદ્ધા અને આસ્થા વધવાની સાથે મૂર્તિ ખરીદીમાં પણ ખૂબ જ ઉછાળો આવ્યો છે. જેમ જેમ શ્રાવણના દિવસો નજીક આવતા હોય છે, તેમ તેમ ભક્તિમય વાતાવરણની સાથે મૂર્તિઓ વેચનારા પણ મોટી સંખ્યામાં મૂર્તિઓ લઈને વીડી હાઈસ્કૂલના રસ્તે ગોઠવાઈ જતા હોય છે. તો દશામાની મૂર્તિ વેચાઈ જાય ત્યારબાદ ફરીથી ગણપતિ ઉત્સવ માટેની મૂર્તિઓ પણ તૈયાર કરીને તે જ મૂર્તિના વેપારીઓ ફરીથી ગણપતિ બાપાની મૂર્તિઓ વેચવા માટે તૈયારીઓ આરંભી દે છે. ગણપતિ ઉત્સવ સુધી ફરીથી આ જ જગ્યાએ મૂર્તિઓ ગોઠવીને સુસજ્જ થઈ જાય છે. હાલમાં કચ્છમાં પડેલા સારા વરસાદને લીધે દરેક ઉત્સવમાં ખૂબ જ આનંદની લાગણી સાથે વધારાની એક રંગત જોવા મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. અષાઢી બીજના શુભ સંકેત આપી સચરાચર વરસાદને લીધે માતાજીની આરાધનાના દિવસો પહેલા સમગ્ર કચ્છભરમાં ખુશી વ્યાપી છે, જેના લીધે માતાજીની આરાધનાની પણ બહોળા ઉત્સવ સાથે ઉજવણી થશે. માતાજીની મૂર્તિ વેચનારા એક માંજીએ 35 વર્ષથી અહીં જ મૂર્તિ વેચવા આવું છું તેવી વાત કરતા અમારી ટીમ સાથે માતાજી વિશેની લાગણી પ્રગટ કરતા જણાવ્યું હતું કે હવે હું તમને પૂછું એ પ્રમાણે બોલજો, બરાબર? દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે, એટલું જ નહીં પણ આજે મૂર્તિ ખરીદવા માટેનો છેલ્લો દિવસ હતો, ત્યારે એક માંજી જેઓએ મૂર્તિ વેચવાની અહીંથી શરૂઆત કરી છે અને આજે જેટલા પણ મૂર્તિ વેચે છે એ એમની સાથે સંકળાયેલા છે. ત્યારે માંજીને પૂછીશું કે તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવો છો? બેન છે મારું નામ. અમે માંડવીના છે, ભુજમાં ધંધો કરીએ. આ મૂર્તિનો આગળ વધારીએ. માતાજી બહુ માતાજીને દશામાને પ્રથમા છે ને તે આશા પૂરી કરે. આશાપુરામાં દશામાં ના છેલ્લો દિવસ છે માતાજીને, તો બધી એને પૂજન કરશે. એને માતાજી બહુ પરસો દે, તેનું સારું કરે માતાજી, તેની આશા પૂરી કરે. જય મારી આશાપુરામાં. તમે કેટલા વર્ષથી મૂર્તિ વેચો છો અને અત્યારે કેટલી સંખ્યામાં મૂર્તિઓ વેચી છે? અમે 35 વર્ષે મૂર્તિ વેચીએ છીએ. અમારે મૂર્તિ આગળ આવી ગઈ છે માતાજીની દશામાની. મહેનત બહુ કરી. અમે વિડીવાળા છીએ, મારવાડી મૂર્તિવાળા. અમે બહુ માતાજીની મૂર્તિ તો આગળ વધી ગઈ છે. માતાજી પરસો દે છે. 35 વર્ષથી આ ધંધો કરું છું. મૂડીબેન, કેતસી બાપા, અમે બધે ધંધો. આ 35 વર્ષમાં મૂર્તિ મારી આગળ વધી ગઈ છે. નાની નાની મૂર્તિઓ અમદાવાદથી લાવીને વેચી. માતાજી જાહેરાત થઈ ગઈ કચ્છમાં તો મોટી મોટી મૂર્તિઓ થાય. ગણપતિની નાની મૂર્તિ વીડી કરીને હું વેચતી હતી, તો એ મૂર્તિ પણ આગળ વધી ને માતાજી ગણપતિ દાદા કચ્છમાં મોટી મૂર્તિ બનાવી. જય માતાજી. દશામાં તમે 35 વર્ષ પહેલા મૂર્તિ વેચવા આવ્યા ત્યારે અહીંયા મૂર્તિ વેચવા આવતા ત્યારે કેટલા લોકો ખરીદવા આવતા હતા અને અત્યારે કેટલા લોકો આવે છે? હવે ઘણા આવે છે. ત્યાં નથી. આ ટંકવાદ એ વાણીઓ
પછી અમે એને હું 10 મૂર્તિ લઈ જતો, કદીક મારા કંથી 50 લઈ જતો, એ મારા કંથી લઈ જતી જે વાણીઓ હવે ટંકલી આવે. માતાજી આગળ વધારી લીધી દશામાની મૂર્તિ, એટલી માતાજી જાહેરથી તેની આશા પૂરી કરે, દશામાં તેને આગળ વધારે, વાંજિયાના મેળા ભંગાવે, દુખિયાના દુઃખ કાઢે માતાજી. બહુ જાહેરાત છે દશામાં. એ માતાજી તમારું સારું કરે ને સૌનું સારું કરે, માતાજી તમને આગળ વધારે. જય દશામાં. આમ માજીની વાત સાંભળતાની સાથે એવું લાગે કે વિષય હોય જો શ્રદ્ધાનો તો પુરાવાની શું જરૂર છે. તો મૂર્તિ ખરીદવા માટે આવેલા અન્ય બહેનોએ પણ પોતાની લાગણીસભર શબ્દોમાં ઉજવણી વિશેની વાત કરી હતી, જે આ મુજબ હતી. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે, સાથે સાથે દશામાના વ્રતની પણ શરૂઆત થઈ રહી છે. ત્યારે ઘણી બધી મૂર્તિઓ અહીં વેચાઈ રહી છે, ઘણી બધી મૂર્તિઓ વેચાઈ પણ ગઈ છે ને હજી બહેનો ખરીદી કરવા આવી રહ્યા છે, ઘણા બધા લોકો આવી રહ્યા છે. ત્યારે આપણે એક બેન મૂર્તિ લઈને અહીંયા ઊભા છે, માને ઘરે પધરાવવા તૈયારી કરી ચૂક્યા છે અને મૂર્તિને વધાવી અને આપણી સાથે ઉપસ્થિત છે. ત્યારે બેનથી વાત કરીશું કે બેન તમારું શું નામ છે અને ક્યાંથી આવો છો? પાયલ ગૌસ્વામી, રઘવંશી નગર. અમને મૂર્તિ લેવા આવ્યા, ખૂબ જ આનંદ આવ્યો છે અને અમે મૂર્તિ બેસાડશું, 10 દિવસ રાખશું, જાગરણ કરશું, ઉપાસના કરશું અને બધાને કહેશું કે તમે બહુ ધૂમધામથી મૂર્તિ બેસાડો અને માની ઉપાસના કરો. આમાં બધાની દશા સુધારે એવી આપણે શુભેચ્છા પાઠવી. પણ બેન કઈ રીતના વ્રત રાખવાનું હોય છે અને માની પધરામણી કરો તો તમે ઘરે કઈ રીતે કરો છો? બધું બેસાડીએ, એમ દશામાની મૂર્તિ બેસાડીએ, પછી નારિયેલ પૂજાપો રાખીએ, પછી અપાસ કરીએ એમ, અને જ્યારે લઈ જાય ત્યારે આરતી કરીએ દશામાની. 10 દિવસ દશામાની પધરામણી ઘરે કરી અને મૂર્તિ પધરામણી કરી માની આરાધના કરવાનો પર્વ છે, માની સેવા પૂજા કરવાનો પર્વ છે. ત્યારે 10 દિવસ પછી તમે વ્રતની ઉજવણી કઈ રીતે કરો છો? વ્રતની ઉજવણી ત્યાં જો છેલ્લા દિવસ ને એટલે ત્યારે અમે છોકરીઓ જમાડી, બરાબર, જમાડીએ બધું એને આપે, 10 વસ્તુ આપીએ, બરાબર છે, અને ચાંદલા કરીએ, આમ ધૂમધામથી મનાવીએ, જાગરણ કરીએ રાતે આખી રાત. માનો ઉત્સવ ઉજવવાની એક અલગ અદા અને અલગ પ્રણાલી હોય છે. આખી રાત જાગતી હોય છે બહેનો. હજી પણ બેન કંઈક ને કંઈક આપને કહી રહ્યા છે, કારણ કે માની જે આરાધના થઈ રહી છે, જે પર્વ ઉજવાઈ રહ્યો છે, એ દશામાં સૌની દશા સુધારતા હોય છે અને જે રાખેલી મનોકામના પૂરી થાય એમ. મા પ્રત્યે શ્રદ્ધા દાખવી બેને કે ઘણી બધી બહેનો આ વ્રત રાખે છે અને જે રાખે છે તેની શ્રદ્ધા પણ પૂર્ણ થતી હોય છે. તો બધા બહેનોને આપણે શુભેચ્છા પાઠવીશું, સાથે સાથે સમગ્ર કચ્છવાસીઓને શુભેચ્છા પાઠવીશું કે શ્રાવણ મહિનો અને દશામાના વ્રત જે હાલ શરૂ થઈ રહ્યા છે એ સૌને ફળે અને સૌનું શુભ થાય એવી આપણે અભ્યર્થના કરીશું. આ બેન આપણી સાથે હાજર છે. તો બેન તમારું શું નામ છે અને ફરીથી વાત કરીશ કે તમે કઈ રીતે પધરાવો છો અને છેલ્લા દિવસ સુધીની ઉજવણીનો જે કાર્ય તમે કરતા હો એ અમારા પ્રેક્ષકો સુધી પહોંચાડો. અમે 10 વસ્તુ આપીએ દીકરીને અને એને ધૂમધામથી આમ જમાડીએ મસ્ત. 10 દિવસ એની પૂજા કરીએ, પછી દાંડિયા રાસ હોય રાતે છેલ્લે દિવસે, પછી આમ ધૂમધામથી એને લઈ જઈએ વધામણી કરીને વિસર્જન માટે. વિસર્જન માટે તમે કઈ રીતે જતા હો છો અને ક્યાં વિસર્જન કરો છો? અમે શીતળાવમાં, એટલે માથે ઉપાડીને જઈએ, બરાબર, તપેલી હોય સ્ટીલની, એમાં ઉપાડીને જઈએ. વાજતે ગાજતે આપણે દશામાનો જે વિસર્જન કરવાનું હોય છે એના માટે નગરપાલિકા તરફથી વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. તો એ પણ બહેનોને આપણે યાદ દેવરાવીએ કે જ્યાં ત્યાં માને ન પધરાવો અને માની જે પ્રણાલી હોય, માની જે કરવાની શક્તિ હોય એ તાકાત માં આપણા સુધી પહોંચાડે એવા આપણે એમના પૂજન કરીએ અને માં સૌનું સારું કરે. માતાજીની આરાધના તો થશે જ, ત્યારે મૂર્તિ વેચનારાની આરાધના દશામાં સાંભળે તેવું પણ આપણે ઈચ્છીએ. એમ લાગે કે આ પરિવાર જે ફૂટપાથ પર મૂર્તિ વેચી રહ્યા છે તેના બાળકો પણ અહીં જ ઉપર આભ અને નીચે ધરતીની સાથે રહે છે, જેના માટે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે સર્વેનો માતાજી દશા સુધારે અને આ મૂર્તિ વેચનારા પરિવારની સાથે પોતાની મસ્તીમાં મસ્તાન બાળકોની પણ દશા સુધરે. ભુજમાં ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટે સંચાલિત રાહત દરે સેવા આપતા દવાખાનાનું થયું ઉદ્ઘાટન, જેમાં સામાન્ય અને દિન લોકો માટે આશીર્વાદરૂપ બનશે સેવા. ભુજના ભીડ બજાર વિસ્તારમાં ગુલઝારે મુસ્તફા ટ્રસ્ટ દ્વારા રાહતદારના દવાખાનાનું ગઈકાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
શહેરની ભીડ બજારમાં આવેલા આઝાદ ચોક શાળા નંબર 3ની સામે રાહત દરે સેવા મળી રહે તે હેતુથી ગુલજારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત દવાખાનાના ઉદ્ઘાટનથી સામાન્ય વર્ગના લોકો માટે અહીં થતી સારવાર આશીર્વાદરૂપ સાબિત થશે. સામાન્ય વર્ગના લોકો માટે અહીં થતી સારવાર આશીર્વાદરૂપ સાબિત થશે. મોંઘવારીના યુગમાં જ્યારે ગરીબ તથા સામાન્ય વર્ગના લોકોમાં માંડ પોતાનો પેટીઓ રડતા હોય છે ત્યારે તેવા લોકોને અચાનક આવી પડતી બીમારીમાં દવા લેવાનું પણ મુશ્કેલ બનતું હોય છે ત્યારે તેવા લોકો માટે આ સંસ્થાએ આદરેલ રાહત દરે સેવા ખૂબ જ લાભદાયી નીવડશે. દવાખાનાનું ઉદ્ઘાટન મુફ્તીએ કચ્છ પીર સૈયદ અલ્હાજ અહમદ શાહ બાવા બુખારીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાસન શ્રી વિનોદભાઈ ચાવડા, હાજી આદમભાઈ ચાકી, હાજી જુમા રાયમા, નવીન લાલન, પીર સૈયદ અલી શાહ, રફીક બાપુ, ડૉક્ટર નિમિષ પંડ્યા, ડૉક્ટર સંગીન ભુડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દવાખાનામાં ડૉક્ટર M.R. ખાંભલિયા તેમજ દર શુક્રવારે રહીમ ફકીર મહમદ સમેજા સેવા આપશે તેવું એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું. ભુજ ભીડ નાકા શહેરमध्ये ગુલજારે મુસ્તફા ટ્રસ્ટના જે રાહમ અને રહીમની જોડી કહી શકાય એવા બલુચભાઈ અને ભાઈ શ્રી સુરેશભાઈની જોડી અને એમના ટ્રસ્ટ દ્વારા સરસ મજાના દવાખાનાનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વિશેષ એમને અભિનંદન એ માટે આપું છું કે માણસની વેદના અને જો સેવા કરવાની ભાવના હોય તો લાખો કરોડો રૂપિયાની બિલ્ડિંગની જરૂરિયાત ઊભી નથી થતી હોતી. માત્ર આ પુરાના મકાનની અંદર પણ આજે દવાખાનું એમણે કાર્યરત કર્યું છે અને એમની જે નેમ છે કે એક ગરીબમાં ગરીબ પરિવારનો કોઈ પણ માનવી હોય એમને ઉપયોગી થવાનું અને આરોગ્યની એમને સેવા મળી રહે એના માટે આજે દવાખાનું ઊભું કર્યું છે. એમની સંસ્થા અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલી છે. સમૂહ સાધીના કાર્યક્રમો હોય, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના કાર્યક્રમો હોય અને વિશેષ સ્વરૂપે જ્યારે મેડિકલ આરોગ્ય ક્ષેત્રે અનેક લોકોની સર્જરી એમની સંસ્થાની માધ્યમથી કરવામાં આવી છે, ઓપરેશનો કરવામાં આવ્યા છે અને અનેક આગેવાનોની ઉપસ્થિતિની અંદર આજે આ જ્યારે કાર્ય એમણે હાથ ઉપર લીધું છે ને દવાખાનું એમણે ખોલ્યું છે ત્યારે વધુને વધુ લોકોની તેઓ સેવા કરે એવી પણ લાગણી વ્યક્ત કરું છું. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. સિગારેટ પ્રકરણમાં કસ્ટમ દ્વારા રામનારાયણ લડ્ડા નામના આરોપીને કરાયો જેલ હવાલે. સિગારેટ પ્રકરણમાં આરોપીની ભૂમિકા હોવાથી કરાઈ ધરપકડ. લોખંડના ભંગારના કામકાજ સાથે સંકળાયેલા રામનારાયણ લડ્ડાની સિગારેટ પ્રકરણમાં ભૂમિકા ખુલ્યા બાદ કસ્ટમે તેની ધરપકડ કરી હતી. આ પછી આ આરોપીને આજે સંધ્યા સમયે વરસતા વરસાદે ભુજમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ તેમના નિવાસસ્થાને રજૂ કરાયો હતો. મુન્દ્રા નજીકના અદાણી બંદરેથી દાણચોરીનું સોનું ઝડપ્યા બાદ તેની તપાસ અંતર્ગત પકડાયેલી ₹1.90 કરોડની પ્રતિબંધિત ગરમ ગુંડાક બ્રાન્ડની વિદેશી સિગારેટના મામલામાં કસ્ટમ તંત્રએ આજે અમદાવાદ શાહીબાગની જૈન સોસાયટીમાં રહેતા આરોપી રામનારાયણ શ્યામલાલ લડ્ડાની ધરપકડ કરી હતી. ન્યાયાધીશે આ તોમતદારને જ્યુડિશિયલ કસ્ટડીમાં પાલારા જેલમાં મોકલી આપ્યો હતો. દરમિયાન કસ્ટમ તંત્રે પકડી પાડેલું દાણચોરીનું આ સમગ્ર કૌભાંડ ₹10 કરોડને આંબવા જઈ રહ્યું છે. ₹7.9 કરોડના સોના ઉપરાંત
રૂપિયા 1.90 કરોડની સિગારેટ અને તેના ઉપર થનારી રૂપિયા 56.70 લાખની ડ્યુટી તથા કન્ટેનરોમાંથી નીકળેલા રૂપિયા 7 લાખના ભંગારના જથ્થાનો આમાં સમાવેશ થાય છે. સત્તાવાર સાધનોએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે સિગારેટનો જથ્થો જેમાં લઈ અવાયો તે ભંગારના 2 કન્ટેનર યુએઈ શારજાહથી આયાત થયા હતા. આ બંને કન્ટેનરો આયાતકાર પણ જેમાંથી સોનું નીકળ્યું તે કન્ટેનર મંગાવનાર અમદાવાદનો ભાગ્યોદય એન્ટરપ્રાઇઝનો સંચાલક દીપક જયંતીલાલ ઠાકોર કે જે ધરપકડ બાદ હાલે જેલમાં છે તે હોવાનું બહાર આવ્યું છે. ભંગારના ઓઠા તળે બંને કન્ટેનરમાંથી મળેલો પ્રતિબંધિત સિગારેટની 25.20 લાખ સ્ટીકનો જથ્થો ઇન્ડોનેશિયા બનાવટનો છે. પ્રત્યેક સ્ટીકની કિંમત રૂપિયા 7.50 થવા જાય છે. આરોપી રામનારાયણ લડ્ઢાની ભૂમિકા વિશે પ્રકાશ પાડતા સત્તાવાર સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ આરોપીએ સંબંધિતોની તમામનો સંપર્ક કર્યો હતો. તંત્રએ હવે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્યો તરફ તપાસનો દોર લંબાવાયો છે. સિગારેટ બાબતે નોંધાયેલા કેસમાં કસ્ટમ પારાની ખોટું ડિક્લેરેશન, દાણચોરી અને ડ્યુટી ચોરીની કલમો લગાડવામાં આવી છે. આજે હાથ ધરાયેલી કોર્ટ કાર્યવાહીમાં કસ્ટમ તંત્ર વતી કેન્દ્ર સરકાર દ્વારા ખાસ નિયુક્ત સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી હાજર રહીને દલીલો કરી હતી. તો વધુ વિગતો પણ કલ્પેશ ગોસ્વામીએ આપી હતી, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં. 2 દિવસ અગાઉ અમે જે કસ્ટમ ઓથોરિટી જે ગોલ્ડ ડિટેક્ટ કર્યું હતું અને એની અંદરથી ડોક એક્ઝામિનેશનના કન્ટેનર દરમિયાન જે ગોલ્ડ મળ્યું હતું એમાં જે આરોપીને દીપક ઠાકોરને રજૂ કરવામાં આવ્યો હતો ઇમ્પોર્ટર હતો, એના કનેક્શનમાં એક બીજી ઇન્ટેલિજન્સ કસ્ટમ ડિપાર્ટમેન્ટને મળી કે 2 કન્ટેનર ગરમ ગુડાંગ સિગારેટ બ્રાન્ડના અત્યારે દુબઈ, યુએઈ અને શારજાહથી ઇમ્પોર્ટ કરવામાં આવી રહ્યા છે. એ ઇન્ટેલિજન્સ મુજબ એની અંદર ટોટલ 25 લાખ અને 20,000 ગરમ ગુડાંગ બ્રાન્ડની સિગારેટ હતી અને એ સિગારેટનું જે બિલ ઓફ લેડિંગ યુએઈથી કરવામાં આવ્યું એની અંદર બિલ ઓફ લેડિંગની અંદર એમાં મેટલ સ્ક્રેપ બતાવવામાં આવ્યું. એકચ્યુઅલી મેટલ સ્ક્રેપની જો માર્કેટ વેલ્યુ જોવા જઈએ તો આ ભારત દેશની અંદર 7 લાખ રૂપિયાની થાય છે અને 7 લાખ રૂપિયાની ડ્યુટી છે બહુ મામૂલી. પણ જ્યારે એની અંદર 25 લાખ અને 20,000 ગરમ ગુડાંગ બ્રાન્ડની સિગારેટ જ્યારે આ દેશની અંદર સ્મગલિંગ કરી અને સ્મગલિંગ એક્ટિવિટી મારફતે જ્યારે અહીંયા મૂકવામાં આવી ત્યારે એની એક સ્ટીકની કિંમત ઓપન માર્કેટની અંદર 7.5 રૂપિયા એ રીતે કુલ મળી અને એની ટોટલ વેલ્યુ જવા થાય છે 1.89 કરોડ. હવે 1.89 કરોડની જે આ પ્રોપર વેલ્યુ છે, માર્કેટ વેલ્યુ, અને એના ઉપરનું જે એનું ડ્યુટી વિવેચન છે એ ડ્યુટી વિવેચન ટોટલ 56 લાખ અને 70,000નું થવા જાય છે. એટલે કુલ 2 કરોડ રૂપિયાની સિગારેટ આ જ ગુનાના કોન્સિક્વન્સની અંદર જેમાં ગોલ્ડ પકડાયું એની અંદર આ 2 કન્ટેનર અત્યારે જે સિગરેટ આવી છે બંને કન્ટેનરની અંદર છે. ટોટલ 3 કન્સાઇનમેન્ટ આની અંદર ઇન્વોલ્વ અને હાલના જે આરોપીને અત્યારે અમે પ્રોડ્યુસ કર્યા છે રામનારાયણ લડ્ઢા કરીને છે અને જે કૃષ્ણા કુટીર જૈન સોસાયટી શાહીબાગ અમદાવાદના રહેવાસી છે. એમનું કનેક્શન કન્સલ્ટન્ટ તરીકે અગાઉ જે અમે જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપીને મોકલ્યો એની સાથે એ સતત કન્સર્નમાં રહ્યા હતા ઇમ્પોર્ટ કરાવવામાં અને આ માલને સગીવગી કરવામાં અને એની બીજી જે ઇકોનોમિક ઓફિસની અંદર જે વ્યવસ્થા કરવાની જે વ્યવસ્થાની અંદર અત્યારે આનો રોલ અત્યારે ખુલ્યો છે. એટલે ટોટલ 2 કરોડ રૂપિયાનું સિગરેટનું સ્મગલિંગનું કૌભાંડ, એની સાથે જે પરમ દિવસે આ જ કનેક્શનની અંદર 7 કરોડ અને 84 લાખ એટલે ટોટલ આ બંને એક ઓફિસની અંદર કુલ મળી અને 10 કરોડનું કૌભાંડ થવા જઈ રહ્યું છે. એટલે મુન્દ્રા કસ્ટમ્સના ઓફિસરોએ આજે આરોપીને બપોરે અરેસ્ટ કરી અને અત્યારે અમે સીજીએમના રેસિડેન્સ ઉપર અત્યારે અમે પ્રોડ્યુસ કર્યો છે અને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાવ્યો છે. નહીં, માસ્ટર માઇન્ડ હજી ઇન્વેસ્ટિગેશન કન્ટિન્યુઅસ છે અને ઇન્વેસ્ટિગેશન ખૂબ ગ્રાસરૂટ લેવલ પર કરવામાં આવશે. અત્યારે આ જે વ્યક્તિને રામના લડ્ઢાને લઈ જવામાં આવ્યો એ જે ઇમ્પોર્ટર જ્યુડિશિયલ કસ્ટડીમાં દીપક ઠાકોર ગયા છે એની સાથે ખૂબ નજીકથી સંકળાયેલા અને તમામ વ્યવસાય કરતા હતા. મેઇન પાર્ટી તરફની હજી અત્યારે અમે ડિસ્ક્લોઝ નહીં કરી શકીએ કેમ કે અત્યારે ઇન્વેસ્ટિગેશન કન્ટિન્યુઅસ છે એટલા માટે. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50%થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ, વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર
બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538 9925853538. ભુજમાં વરસાદના ભયથી વોર્ડ નંબર 2 માં કરાઈ નાલા સફાઈ, જેમાં લોકોમાં વરસાદી પાણી ભરાવાના કારણે ઉઠી હતી રાવ. અગાઉ વરસાદમાં ઘરોમાં ભરાયા હતા પાણી. ભુજમાં વોર્ડ નંબર 2 માં નાલા સફાઈની કામગીરી કરવામાં આવી હતી. વરસાદમાં પાણી આવતા હોય ત્યારે અગાઉથી નાલા સફાઈ ન થવાને કારણે ગત વરસાદમાં ઘરોમાં પાણી ભરાયા હતા, જેના લીધે લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. જાગૃત નાગરિકો દ્વારા અપીલ કરાતા હાલમાં જ્યારે ભારે વરસાદનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે નાલા સફાઈ કરવામાં આવી હતી, જેના લીધે નગરપાલિકાના કાર્યોથી ભુજવાસીઓની દિવસો દિવસ નારાજગી વધતી હોવાની વાત કરતા વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર હારૂનભાઈએ જણાવ્યું હતું, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં. મારું નામ હારૂનભાઈ ત્રાયા, નંબર 2 ના. અમે જે વખતે વરસાદથી 6 મહિના આગળ આની જે પ્રોસી આવે લેખિતમાં કે ભાઈ હજારો માણસો ત્યાં આ વોર્ડમાં, વોર્ડ નંબર 2 માં માણસો રહે છે. 1 નંબર, 2 નંબર ને 3 નંબર. આ કેનાલ આખો ભુજથી પાણી હમીસરનો ઓગણનું જ્યારે અહીંયાથી નીકળે છે આખો ભુજ, ત્યારે આ વિસ્તારને નીચાણના થોડા ભાગના કારણે પૂર થવાની, નુકસાનગીરી પબ્લિકની, પ્રજા હેરાનગતિ થાય છે. નગરપાલિકા જ્યારે બધા લેખિતમાં આપ્યો કે સાહેબ ભવિષ્યમાં કેનાલનું સફાઈ કામ વહેલી તકે થાય તો વિશેષ રહેશે સર. જ્યારે અત્યારે આગાહી ચાલી રહી છે ત્યારે અમને એક જ દિલના અંદરમાં બેઠેલો છે કે વરસાદમાં પ્રજા શું. ને અરુણભાઈ, જે હમણાં અઠવાડિયા પહેલે એક વરસાદ આવ્યો હતો અને એના ઘરમાં પણ પાણી ગરી ગયું હતું, ત્યારે પણ પાણીનો કોઈ નિકાલ નહોતો અને ખરેખર નગરપાલિકા નિંદરમાં સૂતી હોય એવું લાગી રહ્યું છે કે શું? નગરપાલિકા જ્યારે આ પાણી ભરાણા ઘરમાં ત્યારે સીઓ, નગરપતિ અને બોલાવ્યો. સ્થાનિક ઉપર સાહેબ જુઓ કે પ્રજા કઈ હાલતમાં જીવે છે. તે વખતે તમારા જ માજક કે હિસાબે આ કેનાલનું કામ ત્યારે બતાવ્યો અને આગળથી સાહેબે આશ્વાસન લીધો કે અરુણભાઈ અમે ચાલુ કરાવી દઈશું, કુરાડો મળે થોડોક. જેના કારણે આજે અમને જીસીબી મળ્યો છે તો અમને એવો સંતોષ કારણ થોડોક થયો છે કે આગળનો વિસ્તારને અમે બચાવી શકીએ, અમારો નગરસેવક તરીકે કામ ક્યાંક આવી શકીએ. અમે આ વિસ્તારનું પ્રજાના ઘરમાં કોઈનો નુકસાનગીરી બચે, કોઈ ભોગ ન બને, એના માટે તકેદારી રાખી અને તમામ જાગૃત રીતે નગરપાલિકા લાઇટ આજે 7 તારીખના એપ્લિકેશન દીધેલી લાઇટ મારામાં આખી બ્રાન્ચ બંધ. નગરપતિને કીધો સાહેબ શ્રી તમે લાઇટ બ્રાન્ચના હેડને તમે વાત કરો, આ વિસ્તારને અંધારામાં રાખવામાં આવેલો છે. મારા વિસ્તારથી કોઈ સોતેલો વ્યવહાર થઈ રહ્યો હોય એવો મને લાગી રહ્યો છે. નથી કેનાલનું કામ થતું, નથી લાઇટનું, નથી સફાઈનું. સાહેબ શ્રી અમારો શું વાંક છે એ વસ્તુ કહો. ને અરુણભાઈ, તમે જે લાઇટની વાત કરી રહ્યા છો તો લાઇટ પ્રમાણે બધી જગ્યાએ એ લોકોએ હમણાં મિટિંગ હતી ત્યારે એ લોકો એમ કીધું હતું કે ભુજને અમે એલઈડી લાઇટથી શણગારશું, તો ખરેખર રીતે આ જોગ્ય છે કે નથી જોગ્ય? એટલે જે લાઇટો લગાવી છે 16,000 લાઇટો આવી છે, દરેક વિસ્તારમાં બદલાવાની છે. તમે મારા વિસ્તારમાં થોડોક રાઉન્ડ લઈને જુઓ
આ લાઇટો જે મેં ડેવેન્ડર લાઇટો જે લગાડાવ્યું છે એ જ લાઇટો લાગ્યું છે. એના સિવાય કોઈ પણ લાઇટ અમારા વિસ્તારમાં લાગેલી નથી. લાગેલી જે ટ્યુબલાઇટો એ બંધ થઈ ગઈ છે. જે વસ્તુ રાતના ધડાકા ડીપીમાં જે એક બોક્સ બદલાવાનો હોય છે એને આરટી નીકળી જાય છે. સીઓ સાહેબ ફોન કરે, નગરપતિ કે, પણ એનો લાઇટ બ્રાન્ચનો હેડનો પેટનો પાણી હાલવાનું નથી. મને લાગે છે કે 80% મધ્યમ વર્ગ માણસો રહે છે એને આ વસ્તુને એને ધ્યાને દેખવામાં નથી આવતું. વાડિયા ઘડી એમ જ કહે છે કે અરુણભાઈ તમે આ લાઇટો 2 દી રહીને ચાલુ થશે, 7 તારીખની એપ્લિકેશન લીધેલી આજ દી સુધી નથી થઈ, તો મારે એને શું માનવું? નહીં, ખરેખર સાહેબ એ લોકોને જે લાઇટો આવે છે અથવા નથી લગાડતા તો એ ખરેખર રીતે ખોટા બિલ મંડાવવામાંથી મહેસૂસ કર્યા છે. એનો એ જે ઇન્ટરેસ્ટ છે, જે વિસ્તારનો સત્તા પક્ષ છે એના વિસ્તારના અંદરમાં દરેક ગાડીઓ જાતી હોય. અમારા વિસ્તારમાં એના વાયરમેનમાં પૂરા નથી પહોંચી પડતા. આવે વાયર લાઇટો બંધ છે, ટ્યુબલાઇટ બદલાવીને આવ્યો જાણે ભાઈ ટ્યુબલાઇટ તો કાલે તમે બદલાવી ગયા છો. કાને વાયરને જો બરતી કેમ નથી તમારો પ્રોબ્લેમ છે, અમારો ને ખરેખર જે આ ઇલાકો છે એરપોર્ટ રોડ લાગે, મહિલા આશ્રમ લાગે છે, અને જો કદાચ એનામાં લાઇટ ન હોય તો કોઈનું કાંઈ નુકસાન થાય તો એનો જવાબદાર કોણ રહેશે? મોટામાં મોટી વસ્તુ એ છે કે એક એરપોર્ટ, રેલવે સ્ટેશન, એરપોર્ટ દરેક વસ્તુ નાગરિક ત્યાંના. હવે કોઈ લુખ્ખા તત્વો કોઈ એવો પર્સન બની ગયો જે તમારા માધ્યમથી આ દીધો તો જેલ ક્વાર્ટરનો કે સાહેબ શ્રી આ ક્વાર્ટર બધા ખાલી પડ્યા છે, એમાં એરપોર્ટ બાજુમાં આવેલો છે, કોઈ એવું બનાવ ન બને જેના માટે કાં સંસ્થાને કેને આપી દો, કાં એને તોડી પાડો તો અમારી કેનાલ પ્રમાણે સફાઈનું કામ આવી જાય અમને. કારણ કે આ છેલ માથે ઉભેલો છે ને આનું કોઈ એન્જિનિયર નાલા ઉપર બનાવે છે, કેવો સરકાર મંજૂરી આપે છે નાલા ઉપર? ને હમણાં સાહેબ એક જીઆર પણ બહાર પડ્યો છે કે કોઈ નાલા ઉપર કોઈ વસ્તુ ના બનાવી શકે. તો ખરેખર રીતે આ લોકો જે બનાવ્યું છે એ યોગ્ય છે કે નથી? આ યોગ્ય નથી. કઈક જગ્યામાંથી પ્રજા અમુક છે જે પોતાનું મતલબ નિકામ કાઢવા માટે પ્લોટ ત્યાં દબાણ કરો કેનાલમાંથી, એ જોવાનું નગરપાલિકાનું. નગરપાલિકા જે પહેલેથી જ એને ખખરી નાખે તો આગળ દબાણ ન થાય. અત્યારે તમે જોઈ રહ્યા છો અહીંયા પાણી એટલો નીકળ્યો કે 2011માં કે 10,000 નાગરિકો ડૂબમાં પડી ગયા હતા. કેસ ડોલ સરકારને દેવાનો વખત આવ્યો. અમારા માધ્યમથી, તમારા માધ્યમથી એટલો જ કહેવાનું છે કે આ ભવિષ્ય અમને કેનાલ પાકી બને અમારા માટે, જીવન માટે, પબ્લિક માટે જો સારા ઈચ્છતા હોય, પીએમ સાહેબ કહેતા હોય કે સ્વચ્છ ભારત રાખવું છે તો અમે એ લોકોને જાડી ચમડીવાળાને એટલો જ કહેવો છે કે જરાક તમે જાગો. આ વસ્તુ પ્રમાણે ગરીબની દુઆ મળશે. કોકનો ઘર ન બુડે, કોકનો બચ્ચો ન ઉભરાય. આટલો જ કહી અને હું મારી રીતે તમારા માધ્યમથી તમે કહો કે શું આ છે આગળ.